કામ છે જે કંઈ એને તાલીમ આપવામાં આવે છે એ સમય દરમિયાન શિક્ષકને એવી તાલીમ આપવામાં આવે અથવા તો એને એવું શીખવવામાં આવે, એવા અનુભવો આપવામાં આવે જેથી કરીને એ જ્યારે શાળામાં કે વર્ગખંડમાં દાખલ થાય અને એને જ્યારે બાળકો સાથે કે વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું થાય ત્યારે એને જે ટીચર એજ્યુકેશનમાં કે તાલીમ વખતે એને જે કૌશલ્યો હસ્તગત કરવાની જે તાલીમ આપવામાં આવી છે કે શીખવવામાં આવ્યું છે એનો પ્રોપર ત્યાં ઉપયોગ કરી શકે અને એ રીતે શાળામાં કે મહાશાળામાં જે શિક્ષક ને વિદ્યાર્થી વચ્ચેનું જે ઇન્ટરેક્શન કે જે શિક્ષણ અધ્યાપનની જે પ્રક્રિયા છે એ બહુ સારી અને મજબૂત બની શકે અને શિક્ષક જો આ કૌશલ્ય હસ્તગત કરેલા હશે તો એનું વર્ગખંડની અંદરનું જે આખું વાતાવરણ છે એ એક શિક્ષણપ્રદ વાતાવરણ ઊભું થઈ શકશે. અર્થાત શિક્ષક માટે વર્ગખંડની અંદરનું વાતાવરણ છે એ અધ્યયનપ્રદ બની શકે અને વિદ્યાર્થીઓ હોંશે હોંશે શીખતા થાય એના માટે ટીચિંગ સ્કિલ છે એ શિક્ષક માટે ખૂબ જ અગત્યના કે મહત્ત્વના છે. આપણે બીજા કૌશલ્યની વાત કરીએ. આપણે પેડાગોજિકલ થિયરી એટલે પદ્ધતિશાસ્ત્રીય બાબતો તો શૈક્ષણિક સિદ્ધાંતોની જે વાત કરીએ છીએ આપણે તો એનો ખ્યાલ પણ શિક્ષકને હોય એ ખૂબ જ મહત્ત્વનો છે. અહીંયા શૈક્ષણિક સિદ્ધાંતોનો અર્થ છે અસરકારક વર્ગખંડ અધ્યાપન માટે જરૂરી કૌશલ્યોના વિકાસ માટે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન અને સામાજિક જે સિદ્ધાંતો છે એની સમજ. હવે વર્ગખંડ અધ્યાપન માટે શિક્ષકને મનોવૈજ્ઞાનિક, સામાજિક અને ફિલોસોફિકલ જે બાબતો છે અથવા તો જે શિક્ષણના સિદ્ધાંતોની જે કંઈ વાત છે એ એને ખ્યાલ હોવો જરૂરી છે. એટલે હવે આપણે ટીચર એજ્યુકેશનના કોન્ટેક્સમાં એને જોઈએ તો જ્યારે એને પ્રશિક્ષણ આપવામાં આવે છે ત્યારે શિક્ષણનું મનોવિજ્ઞાન, શિક્ષણના સિદ્ધાંતો, શિક્ષણના હેતુઓ, તત્વજ્ઞાનીય ખ્યાલો, સામાજિક બાબતો, સામાજિક એટલે અહીંયા વિદ્યાર્થીના સંદર્ભમાં અથવા તો શિક્ષણના સંદર્ભમાં શૈક્ષણિક સમાજશાસ્ત્રના સંદર્ભોમાં જે કંઈ સિદ્ધાંતો છે એનો ખ્યાલ ટીચર એજ્યુકેશનની જે પ્રક્રિયા છે અથવા તો જે શીખવાની ક્રિયા જે છે ત્યાં એને આપવામાં આવે છે અથવા તો આપવો જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે શિક્ષકે વર્ગખંડમાં અથવા તો જેને સાથે કામ કરવાનું છે એ વિદ્યાર્થીઓ કે બાળકોને સૌથી પહેલાં તો સમજી શકે અને એ બાળકોને સમજવા માટે આ સિદ્ધાંતો એને કામમાં આવવાના છે. જો એની સામે બેઠેલા બાળકો અથવા તો એની સામે જે ઓડિયન્સ છે અથવા તો ઓડિયન્સનો શબ્દ પ્રયોગ કરું પણ એની સામે બેઠેલા જે શીખનાર જે વ્યક્તિઓ છે અથવા તો જે બાળકો છે એને એ જો પૂરતો સમજી ન શકે તો એની સાથેનું જે જોડાણ છે એ કદાચ એટલું બધું સારું ન બની શકે એવું બની શકે. અને બાળકને અથવા તો વિદ્યાર્થીને સમજવા માટે મનોવૈજ્ઞાનિક બાબતો, સામાજિક બાબતો, તત્વજ્ઞાનીય બાબતો આ બધી જ બાબતો જે શિક્ષણના સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતો એને કામ ત્યાં લાગવાના છે. એક સાદું ઉદાહરણ લઈએ આપણે તો પ્રી પ્રાઇમરીમાં ભણતું જે બાળક છે એના માટે અસરકારક અધ્યાપન માટે નાની વાર્તા પશુ પક્ષીની કે નાના ટૂચકા એ ત્યાં અસરકારક છે અથવા તો એ જો શિક્ષક ત્યાં કહેશે તો બાળકોને ખૂબ જ મજા પડશે. પણ એ જ ટૂચકો કે એ જ વાર્તા એ જ્યારે પીજી લેવલના વિદ્યાર્થીઓ કે હાયર એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સામે જો રજૂ કરવામાં આવે તો કદાચ એટલું બધું અસરકારક ન રહે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માત્ર વિદ્યાર્થીઓ બદલાય છે. દેટ મીન્સ વિદ્યાર્થીઓનું લેવલ બદલાય છે અને લેવલ બદલાય છે તો એક વસ્તુ અથવા તો એક કન્ટેન્ટ કે એક બાબત એક જગ્યાએ અસરકારક છે એ જ બાબત કે એ જ ઘટના અથવા તો એ જ કોન્સેપ્ટ એ જ્યારે વિદ્યાર્થીઓનું લેવલ બદલાય છે ત્યારે એ અસરકારક રહેતું નથી. એટલે આ વસ્તુ સ્પષ્ટ ઇન્ડિકેટ કરે છે આપણને કે સામે બેઠેલો જે વિદ્યાર્થી છે એનું લેવલ શું છે, એનો વિકાસનો કયો તબક્કો છે, એ વિકાસના કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને એ જે વિકાસનો તબક્કો છે એ વિકાસના તબક્કા માટે અથવા તો એનું જે લેવલ છે લેવલનો સંદર્ભ
કે એનું કોન્સેપ્ચ્યુઅલ લેવલ, આનું કોગ્નિટિવ લેવલ કેટલું છે, એ કયા એટમોસ્ફિયરમાંથી, એટમોસ્ફિયર દેટ મીન્સ એનું કયા સામાજિક વાતાવરણમાંથી એ આવી રહ્યો છે. તો એ બધી બાબતો જો શિક્ષક જજ કરી શકે તો એને તરત જ ખ્યાલ આવશે અથવા તો એને ઇન્ડિકેશન મળશે કે આ લેવલનો બાળક છે, આ પરિસ્થિતિમાંથી આવે છે, આ એની સમસ્યાઓ છે, આ એની અથવા મુશ્કેલીઓ છે, અને એ મુશ્કેલીઓ, આ પરિસ્થિતિઓ વચ્ચે આ કોન્સેપ્ટ કે આ બાબત મારે શીખવવાની છે. તો આ સ્થિતિમાં મારે શું કરવું, કયું સાધન વાપરવું, કઈ પ્રવૃત્તિ મારે કરાવવી, કેવી રીતે કરાવવી, અને બાળકોને સૌથી વધારે કેવી રીતે મારે સાંકળવા, પ્રોત્સાહન કેવી રીતે પૂરું પાડવું, ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે શરૂઆત કરવી. તો પદ્ધતિશાસ્ત્રીય જે આખો ખ્યાલ છે એ ખ્યાલ એને આ બધા સિદ્ધાંતોના આધારે અથવા તો જે મનોવૈજ્ઞાનિક બાબતો છે એ બાબતોનો જો શિક્ષક આધાર લઈને જો કામ કરે તો એના માટે શીખવવાની જે પ્રક્રિયા છે એ બિલકુલ સરળ અને એકદમ મજાની બની જાય. સામે પક્ષે બાળકો માટે પણ એટલું સરળ અને ખૂબ જ મજાનું બની જાય. પણ શિક્ષક જો મનોવિજ્ઞાનને વર્ગખંડમાં લઈને જાય અથવા તો આજે શિક્ષણ શાસ્ત્રીય ખ્યાલો, પદ્ધતિશાસ્ત્રના જે ખ્યાલો છે અથવા તો જે પદ્ધતિશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, શિક્ષણના જે કંઈ સિદ્ધાંતો છે એને સમજે, એના વિશે વિચારે અને એનો અસરકારક ઉપયોગ કેવી રીતે થઈ શકે એની સમજ અને દ્રષ્ટિ જો એ કેળવે તો એના ઘણા બધા પ્રશ્નો અથવા તો એનું ઘણું બધું કામ છે એ સરળ અને ઝડપી બની જાય. સામે પક્ષે વિદ્યાર્થીઓને પણ ખૂબ જ એનો ફાયદો છે. ત્રીજું સ્કિલ છે એ આપણે જોઈએ પ્રોફેશનલ સ્કિલ, એટલે કે વ્યવસાયિક કૌશલ્યો. તો ટીચિંગ સ્કિલની આપણે વાત કરી એ જેટલું જરૂરી છે એટલું જ વ્યવસાયિક જે કૌશલ્યો છે એ પણ શિક્ષક માટે જરૂરી છે. કારણ કે શિક્ષણ એ પણ એક વ્યવસાય છે અને એક શિક્ષકના વ્યવસાય માટે જરૂરી જે કૌશલ્યો છે એ શિક્ષકનામાં હોવા જોઈએ એવું અહીંયા આ બાબત રિફ્લેક્ટ કરે છે. અથવા તો આ વ્યાખ્યા આપણને એના વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતા કે એના જે કૌશલ્યો છે એ ઉપર ભાર મૂકે છે. અહીંયા અન્ય વ્યવસાયોમાં જે રીતે એના પ્રોફેશનલ સ્કિલ જરૂરી છે એ જ પ્રમાણે શિક્ષણના વ્યવસાય માટે જરૂરી છે. અહીંયા એટલા માટે પ્રોફેશનલ સ્કિલ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે શિક્ષણ સિવાયના જે વ્યવસાયો છે એ વ્યવસાયો શિક્ષણ કરતાં થોડા જુદા છે અથવા તો ત્યાં જુદા પ્રકારનું કામ છે. એટલા માટે અન્ય વ્યવસાયોમાં એટલા માટે કે શિક્ષણ સિવાયના જે અન્ય વ્યવસાયો છે એમાં મોટા ભાગે નિર્જીવ યંત્રો અથવા તો સાધન સામગ્રી સાથે મોટા ભાગે કામ કરવાનું હોય અથવા તો થાય. મોટા ભાગે શબ્દ પ્રયોગ કરું છું, દરેક જગ્યાએ નિર્જીવ સાધન સામગ્રી સાથે જ કામ કરવાનું હોય એવું બની ન શકે, પણ મોટા ભાગે નિર્જીવ સાધન સામગ્રી સાથે કામ કરવાનું થાય. એટલે ત્યાં જે આખી જે પ્રોફેશનલ જે આખી પ્રક્રિયા છે એ એક મિકેનિકલ પ્રોસેસ બની રહે. જ્યારે શિક્ષણના સંદર્ભમાં વિચારીએ આપણે તો શિક્ષકે નિર્જીવ સામગ્રી સાથે કામ નથી કરવાનું. શિક્ષકે એની સામે બેઠેલા જે જીવંત શિક્ષકે વર્ગખંડમાં એની સામે જે જીવંત પાત્રો બેઠેલા છે એની સાથે કામ કરવાનું છે. એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે કંઈ અધ્યાપનની જે આખી પ્રક્રિયા છે એ મિકેનિકલ પ્રોસેસ નથી. એ આખી પ્રક્રિયા એક જીવંત પ્રકારની પ્રક્રિયા છે. અને એટલા માટે અહીંયા પ્રોફેશનલ સ્કિલ એવો શબ્દ પ્રયોગ કર્યો છે કે અન્ય વ્યવસાય કરતાં શિક્ષકનો વ્યવસાય અથવા તો શિક્ષણનો જે વ્યવસાય છે એ થોડો જુદો છે. અને એટલા માટે એ વિદ્યાર્થીઓ કે બાળકો સાથે કામ કરવા માટે શિક્ષકનામાં ચોક્કસ પ્રકારના વ્યવસાયિક કૌશલ્યો હોવા જરૂરી છે. અને જો એનામાં એ ચોક્કસ વ્યવસાયિક કૌશલ્યો અથવા તો વ્યવસાય માટેના કૌશલ્યો જો એનામાં હશે
તે પોતાના વ્યવસાયને વધુ સારી રીતે ન્યાય આપી શકશે, વધુ સારી રીતે કામ કરી શકશે અને શિક્ષણની જે પ્રક્રિયા છે એ વધુ સારી રીતે થઈ શકે. અહીંયા પ્રોફેશનલ સ્કિલ્સની અંદર સોફ્ટ સ્કિલ, કાઉન્સેલિંગ સ્કિલ, આંતરવ્યક્તિક કૌશલ્યો, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, કોમ્પ્યુટર સ્કિલ્સ અને લાઈફ લોંગ લર્નિંગ સ્કિલ્સની વાત કરી છે. જો આપણે જોઈએ આમાં કોમ્પ્યુટર સ્કિલની વાત કરી છે તો શિક્ષકના વ્યવસાય માટે હવે એને ટેકનોલોજીનો ખ્યાલ હોવો જરૂરી છે. બદલાતો અભ્યાસક્રમ અને નવી આવતી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વર્ગખંડમાં કરવો, જે તે કોન્સેપ્ટને સમજાવવા માટે કે અસરકારક અધ્યાપન કાર્ય કરવા માટે ટેકનોલોજીને કેવી રીતે વર્ગખંડમાં લઈ જાવી અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે પ્રોપર કરવો, તો એ પણ એના વ્યવસાયિક કૌશલ્ય સાથે જોડાયેલું છે. કાઉન્સેલિંગ, આંતરવ્યક્તિક કૌશલ્ય, તો શિક્ષણની જે પ્રક્રિયા છે ત્યાં આ શીખવવું જરૂરી છે. શિક્ષકોને તૈયાર કરવાની જે વાત છે ત્યાં આ કૌશલ્યો ઉપર ભાર મૂકવામાં આવે છે અથવા તો ત્યાં આની ઉપર ભાર મુકાય એ જરૂરી છે. અને જો આ સ્કિલ્સ ટીચરમાં ડેવલપ થયેલું હશે તો એ એના ત્યાં વર્ગખંડમાં અથવા તો વિદ્યાર્થીઓ સાથે કામ કરતી વખતે વધારે કામમાં આવશે. એક સાદું ઉદાહરણ લઈએ, કમ્પ્યુટર સ્કિલ, તો ચોક્કસ એબ્સ્ટ્રેક્ટ ખ્યાલો છે અથવા તો કોઈ એવા ખ્યાલો છે કે જેની સમજ માટે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે અને વધારે સારી રીતે બાળકોને સમજાવી શકે છે. પણ કોમ્પ્યુટર અથવા તો એ ટેકનોલોજી છે એનો વર્ગખંડમાં ક્યારે, કેવી રીતે, શા માટે ઉપયોગ કરવો એ એને જો ખ્યાલ હોય તો વધારે સારી રીતે એનું કામ કરી શકે. દાખલા તરીકે નાના બાળકોને શાકભાજીનો ખ્યાલ અને શાકભાજી, જુદા જુદા શાકભાજી છે એની ઓળખ માત્ર આપણે આપવી છે, આટલું કામ કરવું છે શિક્ષકે. હવે જો એ ટેકનોલોજીનો ઉપયોગ કરે, કમ્પ્યુટરનો ઉપયોગ કરીને એ જુદા જુદા શાકભાજી છે એને કમ્પ્યુટરના માધ્યમથી એ સ્લાઇડ બનાવીને બતાવે કે કોઈ જુદી રીતે એને બતાવે તો બાળકોને શાકભાજી એ બતાવી શકે છે કમ્પ્યુટરના માધ્યમથી. મૂળ હેતુ એનો શાકભાજી, કયા કયા શાકભાજી છે એની સામાન્ય ઓળખ અથવા તો એને બતાવવું છે, આટલું જ કરવું છે. અહીંયા એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે પણ શાકભાજી આપણી આજુબાજુમાં કે નજીકમાં ઉપલબ્ધ આપણને સરળતાથી મળી શકે. જો શિક્ષક એ શાકભાજી, જુદા જુદા 4-5 જે શાકભાજી સરળતાથી ઉપલબ્ધ હોય એવા એ સાથે લઈ જાય અને વર્ગખંડમાં બાળકોને તાદશ અને સીધું ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવે, વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી બતાવે કે આને ભીંડાની શીંગ કહેવાય, તો હું માનું છું કે પહેલાં કોમ્પ્યુટર કરતાં પણ એ વધારે અસરકારક છે. જો ભીંડાની શીંગ જ બતાવવી હોય, રીંગણ, બટેટા અને ટામેટાનો ખ્યાલ એને બતાવવો હોય તો પછી કોમ્પ્યુટરનો ઉપયોગ નકામો છે ત્યાં. એના માટે તો સીધું એને એ બતાવે તો એ વધારે સારું છે. એટલે ટેકનોલોજીને કેવી રીતે ઉપયોગ કરવો અને શા માટે કરવો અને ક્યારે ઉપયોગ કરવો, તો એ કૌશલ્ય શિક્ષક માટે જરૂરી છે. કોઈ એબ્સ્ટ્રેક્ટ ખ્યાલ હોય કે જેને સમજાવવો મુશ્કેલ હોય અથવા તો કોઈ એવી બાબત હોય જે સરળતાથી વર્ગખંડમાં લઈ જઈ શકાય એમના કે ઉપલબ્ધ ન હોય, એના માટે કોઈ ટેકનોલોજીનો અથવા તો કોઈ સપોર્ટનો ઉપયોગ આપણે કરીએ તો એ વધારે અસરકારક બને. પણ જે આપણી આજુબાજુમાં જ પડ્યું છે એનો જો આપણે આવી રીતે એને સમજાવવા માટે ઉપયોગ કરીએ તો એ ટેકનોલોજીનો પ્રોપર ઉપયોગ નથી. તો આ સ્કિલની વાત હું અહીંયા કરું છું કે એ પ્રોફેશનલ સ્કિલ સાથે જોડાયેલું છે. કયું સાધન, ક્યારે, કેવી રીતે, શા માટે, એનો ખ્યાલ અથવા તો એ જે વિચાર છે એ વિચાર એ પ્રોફેશનલ સ્કિલ સાથે જોડાયેલું છે. અને એ વસ્તુ એને શિક્ષકને ટીચર એજ્યુકેશનની જે પ્રક્રિયા છે, એ જે શિક્ષણ લેવાની પ્રક્રિયા કે એને તાલીમ આપવાની જે ત્યાં પ્રક્રિયા થઈ રહી છે એ વખતે એને આ સ્કિલ ડેવલપ કરવું જરૂરી છે અથવા તો આ સ્કિલ એનું ત્યાં ડેવલપ થાય છે અથવા તો કરવામાં આવે છે, એવું આ વ્યાખ્યા આપણને કહે છે. આગળની જે કંઈ વ્યાખ્યાઓ હતી એના આધારે આપણે એમ કહી શકીએ કે શિક્ષણ પ્રશિક્ષણની જે આખી ક્રિયા છે અથવા તો એ જે પ્રોગ્રામ છે, એનસીટીની વ્યાખ્યા છે એને પ્રોગ્રામ તરીકે કહે છે, તો એ આખા પ્રોગ્રામ દરમિયાન
વ્યક્તિને એવી રીતે ઘડવામાં આવે છે કે જેથી કરીને એ શિક્ષકના વ્યવસાયને પૂરતો ન્યાય આપી શકે, શિક્ષક માટે જરૂરી હોય એવી ક્ષમતાઓનો એનામાં વિકાસ થાય, એવા કૌશલ્યનો વિકાસ થાય, એના માટે જરૂરી મૂલ્યો, એના માટેની પ્રતિબદ્ધતા એનામાં ડેવલપ થાય, શિક્ષણના સિદ્ધાંતો, આની પદ્ધતિશાસ્ત્રીય ખ્યાલોનો એનામાં વિકાસ થાય, જુદી જુદી એનામાં ક્ષમતાઓ જે છે એ ક્ષમતાઓનો વિકાસ થાય, સાથે સાથે પોતે સામાજિક અથવા તો સામાજિકીકરણની પ્રક્રિયા શું છે અને એનું પોતાનું પણ સામાજિકીકરણ થાય એવો આખો એક આ કાર્યક્રમ છે. ઉપરાંત ભવિષ્યમાં ઊભી થનારી શિક્ષણ સંબંધિત સમસ્યાઓને કેવી રીતે જજ કરવી, એની વિશે કેવી રીતે વિચારવું, એના નિવારણ માટે શું કરવું અને એ સમસ્યાઓ અથવા તો શિક્ષણ સાથે સંબંધિત અન્ય બાબતો માટે સંશોધનાત્મક દૃષ્ટિકોણ કેવી રીતે વિકસાવવો, જે તે બાબતને સમજવા માટે અથવા તો એ સમસ્યાના સમાધાન માટે સંશોધનનો આધાર કેવી રીતે લેવો, સંશોધનાત્મક એક શિક્ષક તરીકે સંશોધનાત્મક દ્રષ્ટિ કેવી રીતે એનામાં વિકસાવવી, એ સમગ્ર બાબતો એ ટીચર એજ્યુકેશન સાથે જોડાયેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ બધા જ કૌશલ્યો, ક્ષમતાઓ, એ વિચાર અથવા તો સિદ્ધાંતો, એ બધી જ બાબતોનો વિકાસ કરવાનું અથવા તો એ સમજી શકે, એનો ઉપયોગ કરી શકે એવા લોકોનું કે વ્યક્તિઓના નિર્માણ કરવાની પ્રક્રિયા કે નિર્માણ કરવાનો કાર્યક્રમ એટલે ટીચર એજ્યુકેશન. અને આ બધી જ બાબતોનો સમન્વય થાય શિક્ષકનામાં અથવા તો એ વ્યક્તિનામાં એ જરૂરી છે અને તો જ એ અસરકારક કામ વર્ગખંડની અંદર કરી શકે. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે આજે બધી વ્યાખ્યાઓ જોઈ, આનો કોન્સેપ્ટ ટીચર એજ્યુકેશનનો કોન્સેપ્ટ જે છે એના અનુસંધાને કેટલાક મુદ્દાઓ તારવેલા છે જે અહીંયા મૂકેલા છે. સૌથી પહેલો મુદ્દો છે ટીચર એજ્યુકેશન શું? ટીચર એજ્યુકેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એન્ડ ઇટ્સ પ્રી સર્વિસ એન્ડ ઇન સર્વિસ કોમ્પોનન્ટ્સ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઇચ અધર. એટલે આ મુદ્દો એવું કહે છે આપણને કે પ્રશિક્ષણની જે ક્રિયા છે એ સતત ચાલનારી ક્રિયા છે